તમામ મોટા રાજકારણીઓને શરમથી ડૂબી મરવું પડે ને એવું એક કામ આપણી ખેડૂતની દીકરી કરી રહી છે, અને એનું નામ છે કાજલબેન સુવા. અત્યારે તમે જુઓ, કોઈ પણ મળદનો દીકરામાં હિંમત નથી તમને કહું, અને પોલીસ તંત્રની સામે કે દરેક આવડા કંપનીના અધિકારીઓની સામે બોલવાની. એકમાત્ર ખેડૂતની દીકરી એટલે કાજલબેન સુવા. તમને કહું, ખેડૂતોને ડિટેન કરે છે ને ત્યારે એ હિંમત ભરે એમ કહી શકે છે કે એક પણ ખેડૂત ઉપર લાઠીચાર્જ ન થવો જોઈએ એમ. તો એવી દીકરીઓને સલામ કરવી પડે કે હારી એટલી આનામાં હિંમત કેટલી છે, તમે એ તો વિચારો. બાકી આ મોટા મોટા છે, તમને કહું, એક બોલવાની હિંમત નથી કરી શકતા કે તમે ખેડૂત માથે કોઈ અત્યાચાર ન કરતા કે એના ઉપર લાઠીચાર્જ ન કરતા, જબરજસ્તી ન કરતા, એવી એક પણ બોલવાની હિંમત નથી. શું કામ નથી? તમારી પાસે જવાબ હોય ને તો કહેજો આમાં, કે એની પાસે મોટા પાસે શું કામ નથી બોલવાની હિંમત એમ. દીકરી તમને કહું ઝઝુમે છે, એકલી પત્રકાર છે, એની ફરજ તો નિભાવે છે, પણ સાથે સાથે એનું એક ખેડૂત હોવાનું કર્તવ્ય પણ નિભાવે છે. તમે વિચાર તો કરો, શરમ આવી જઈ, શરમ. ઈ કાજલબેન સુવા આપણે અવારનવાર કહીએ ને કે ભાઈ સિંહણ જેને કહેવાય, હકીકતમાં સિંહણ આ છે. આપણે ઓલું ગીત સાંભળીને કે હીરબાઈ ડાંગ ઉઠાવે ડાંગ, એટલે આપણું એક ગીત છે ને ગઢનું, તો ખરેખર આમાં હીરબાઈ દેખાય આપણને, હીરબાઈ. આને ધન્ય કહેવાય.